છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આવેલ કરા નદી પર આવેલ બ્રિજની પેરાફિટ તૂટતા સ્ટેટ R&B વિભાગે વાંસના લાકડા બાંધીને પેરાફિટ બનાવ્યો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી આવેલી છે। આ નદી ઉપર 300 મીટર લાંબો બ્રિજ છે અને આ રસ્તો સ્ટેટ R&B વિભાગની માલિકીનો છે। આ રસ્તા ઉપર ભારદારી વાહનો વડોદરાથી અલીરાજપુર સુધી જાય છે। હજારો વાહનો દરરોજ પસાર થાય છે। જ્યારે કવાંટ ખાતે બ્રિજની પેરાફિટ તૂટતા નદીમાં કોઈ વાહન ચાલક ખાબકે તે માટે સ્ટેટ R&B વિભાગના અધિકારીઓએ વાંસના બંબુ લાવીને પેરાફિટ બનાવી છે। ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યા ઉપર આવી ડિઝાઇન બનાવવામાં નથી આવી। જ્યારે પુલ રિપેરિંગ માટે 1 માસ સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી આ પેરાફિટ રિપેર કરવામાં આવી નથી। ત્યારે પુલના સ્લેબમાં પણ ગાબડું પડતા ગાબડામાંથી નીચે નદી દેખાઈ રહી છે। ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાવાની દહેશત છે। સ્ટેટ R&B વિભાગે પુલના કોન્ક્રીટનું હજુ સુધી ટેસ્ટિંગ કરાવ્યું નથી, ત્યારે સ્ટેટ R&B વિભાગની છબી ખરડાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓને પ્રજાનો જીવ જાય તો જવા દો, પરંતુ ફક્ત કચેરીઓમાં બેસીને વહીવટ કરવો છે તેનો આ વરવો નમૂનો છે। હજારો વાહન પસાર થતા હોય ત્યારે અધિકારીઓએ આની કાળજી લેવી જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં જે આ મેન રસ્તો આવેલો છે એની પર આ જે મોટો પુલ આવેલો છે એ પુલ 50-55 વર્ષ જૂનો છે અને આ પુલ ખૂબ જર્જરિત હાલતમાં છે। આ કોઈ પણ સમયે તૂટી શકે છે। આ દિવાલના કોઈ ઠેકાણા નથી। આ મોટો ભૂવો પડ્યો, વચ્ચાવચ ડાયરેક્ટ નીચે નદી દેખાય છે। કોઈ પણ સાધન મોટું નીચે ખાબકી શકે એવી હાલત છે। એટલે આ પુલે તાત્કાલિક તંત્રએ જાગીને આનો ડાયવર્ઝન આપીને આ પુલ બંધ કરવું જોઈએ, જેથી કરીને કોઈ આમ નાગરિકનો ભોગ ના લઈ શકાય અને નવો પુલ મંજૂર થાય ત્યાં સુધી આ રસ્તો બંધ થવો જોઈએ। કવાંટનો પુલ છે, છોટાઉદેપુરથી નસવાડી જોડતો પુલ છે। આમ બોડેલી જાય, આમ હાપેશ્વર જાય, સૌથી મોટો પુલ છે। કેટલા બધા ગામડાઓનો લાભ છે, કેટલા શહેરોનો લાભો થાય છે। અને આ જે પુલ છે એની જે હાલત છે આ વરસાદના કારણે, અને પુલ જૂનો બી છે, બહુ જૂનો થઈ ગયો। ભૂવા પડ્યા, આરપાર સળિયા દેખાય છે, તમે નજરે જોઈ શકો છો। આમાં ખોટું શું છે બધા પબ્લિકને ખબર જ છે। આટલું બધું જોખમકારક મોટા ભારે વાહન જાય છે, ખરેખર આ મોટા ભારે વાહન જવું ના જોઈએ। વાંસના બંબુ એટલે જોખમકારી, અમે રાહદારી કોઈ ચાલતા કોઈ નાના બાળકો સાથે બાજુમાં સ્કૂલો આવી છે, ડોન બોસ્કો સ્કૂલ છે, પછી હાટ બજાર ભરાય છે, ગામડાના માણસો એને એટલી બધી ખબર બી નહીં હોતી આ શું છે। કદાચ કોઈને ભૂલથી ધક્કો લાગી જાય તો એનો જીવ જઈ શકે। હાઇટ જ જોઈએ ને 15-20 મીટરની હાઇટ છે। સરકાર વિકાસની વાત કરો છો, વિકાસ થયા છે આ વિસ્તારો, નથી થયો આપણે કહેતા નથી। નાના મોટા વિકાસ છે, પણ જે સૌથી મોટો વિકાસ હોવો જોઈએ લોકોને જરૂરિયાતમંદ, એ વિકાસ કંઈક અટકાળો છે, હજુ થયો નથી। મોટું બોલે છે, હા તો મોટું જ બોલે ને, સરકાર ક્યારે નાનું બોલે? એમને ચૂંટણીઓ જીતવી છે બધું કરે। કવાંટ પાસે કરા નદી પર આવેલો બ્રિજ હાલમાં એની દુર્દશા જોઈએ। મોટા ગાબડા પડેલા છે। હાલમાં રાહદારીઓ હોય, વાહન વ્યવહાર હોય, નાના મોટા તમામ વાહનોને અવરજવર માટે ખૂબ જ તકલીફનો સામનો પડી રહ્યો છે। પુલ ઉપર એટલા મોટા ગાબડા છે કે નીચે જે પાણી નદીનું જાય છે એ પણ જોઈ શકાય એટલા મોટા ગાબડા પડી ગયેલા છે। સંરક્ષણ દિવાલમાં તૂટી ગયેલી છે અને ત્યાં ખરેખર રિપેર કરવાની જગ્યાએ ત્યાં વાંસો ગોઠવવામાં આવેલા છે। એટલે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એ પ્રમાણે ફરી પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર તાત્કાલિક જાગે। હાલમાં સિહોદ બ્રિજ તૂટી જવાના લીધે ડાયવર્ઝન આપેલું છે। તમામ જે વાહનો છે બોડેલી છોટાઉદેપુર જતા વાહનો એ આ કવાંટ તરફ થઈને જઈ રહ્યા છે, એના લીધે પણ લોડ વધી રહ્યો છે આ પુલ પર, જેથી તંત્ર વહેલી તકે જાગી અને આ રિપેરિંગ કામ કરાવે। જય ફેરાથવા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।